એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ કેપિટલ પાસે છે અને જે આપને તેની પળે પળની ખબરો આગળ પણ આપતું રહેશે। હવે ખેડૂતોની દિવાળી કેવી રીતે સુધરે તે પણ જાણી લો। નકલી દવાથી દગાખોરી અત્યારે થઈ રહી છે। નકલી દવાથી સાવધાની રાખવાની જગતના તાતને અત્યારે ખૂબ જ જરૂર છે। ખાતરમાં પણ ભેળસેળયુક્ત ખાતર મળી રહ્યું છે એટલે એને પણ ઓળખી સમજી વિચારીને ખેડૂતો ખરીદી કરે। કપાસના વજનમાં પણ કાવતરું થઈ રહ્યું છે। આ બધી જ બાબતોનો જે અહીંયા સમાવેશ થયો છે। મગફળીના ભાવમાં માથાકૂટ ચાલી રહી છે। કપાસની વાત કરી, નકલી બિયારણ, નકલી ખાતરની વાત કરી, નકલી જંતુનાશક દવાઓની વાત કરી રહ્યા છે। ટેકાની ખરીદીમાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ લાગી રહ્યો છે। આ તમામ મુદ્દાનો જો જવાબ યોગ્ય મળશે તો જ આ વખતે જગતના તાતની દિવાળી સુધરશે એવું લાગે છે। નકલી બિયારણનું જે ખેલ સામે આવી રહ્યું છે, નકલી દવાથી દગાખોરી થઈ રહી છે, નકલી ખાતર આપવામાં આવી રહ્યું છે। આની સાથે આગળ વધીએ, ખેડૂત સાથે જે દવાથી દગાખોરી થઈ રહી છે, કઈ કઈ કંપની દવા આ નકલી દવા માર્કેટમાં છે તે આપણે બતાવી રહ્યા છે। જેમાં બાયર ક્રોસાઇઝ નામ છે એક દવાનું, બીજું નામ છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ અને સાથે ત્રીજું નામ છે સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ। આ ત્રણ કંપનીઓની દવા નકલી દવા ન કહી શકાય, નકલી જથ્થો છે કે જે અત્યારે બજારમાં ઉપલબ્ધ છે અને તાત્કાલિક એક ખેડૂતો પણ આ અહેવાલ ન્યૂઝ કેપિટલ આપણે જે બતાવી રહ્યું છે તેનાથી સજાગ થઈ જાય। અને આ જ મામલે હવે ન્યૂઝ કેપિટલ પણ સવાલ પૂછે છે કે આ પ્રમાણે નકલીનો ખેલ ક્યાં સુધી ચાલશે। જીઆઈડીસીમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલી કંપનીઓ છે કે જે આવી રીતે દગાખોરી કરી રહી છે જગતના તાત સાથે। નફાખોરી માટે દર્શને કેટલા ખેડૂતોને રડાવ્યા, કારણ કે કેટલાય લોકોએ માલ ખરીદી લીધો। બિયારણ, ખાતર અને હવે દવામાં પણ નકલીનું નેટવર્ક સામે આવતા ખેડૂત પણ અત્યારે સ્તબ્ધ થઈ ગયો છે। વેપારી, ઉદ્યોગપતિ અને દલાલોની દગાખોરીમાં ખેડૂત ઊંચા કેમ ના આવશે? આ એક સૌથી મોટો સવાલ ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે। ખેડૂતના નુકસાનની ભરપાઈ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ કરશે કે કેમ તેને લઈને પણ હાલ સવાલ છે। અને સાથે નકલી સ્ટીકરવાળી દવાઓ ગુજરાતના કયા કયા શહેરોમાં પહોંચી ગઈ છે આ મામલે પણ રજૂઆત થવી જોઈએ, આ મામલે પણ તપાસ થવી જોઈએ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા હતા તમામને સજા થવી જોઈએ। દર્શન જેવા માફિયાની સંપત્તિ પર બુલડોઝર ફરશે કે કેમ તેને લઈને પણ ન્યૂઝ કેપિટલની ટીમ સવાલ કરી રહી છે। સાથે જ કયા કયા કામના બહાને લાયસન્સ તેમણે મેળવ્યું, જેની પાસેથી લાયસન્સ મેળવ્યું તેમને પણ તેમણે રૂપિયા ખવડાવ્યા કે કેમ તેને લઈને પણ તપાસ થવી જોઈએ। જીઆઈડીસીમાં નિયમિત ચેકિંગનો અભાવ છે અને જેના કારણે જ આ બધી ઘટના બને છે, તો પછી ચેકિંગનો અભાવ કેમ છે, કેમ સમયાંતરે ચેકિંગ નથી થતું તે પણ એક મોટો સવાલ છે। આ સાથે જ આગળ વધીએ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ જેમ આપણે પહેલાં જ કીધું કે આવી કંપની જીઆઈડીસીની અંદર કેટલી છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। નફાખોરી માટે દર્શન જેવા કેટલાય લોકો હશે કે જેણે જગતના તાતને આટલી મોટી નુકસાનીમાં ધકેલ્યો હશે, નકલી વસ્તુ તેમને પધરાવી દીધી હશે। તમે જો બિયારણ, ખાતર, નકલી દવા, કોઈ જ વસ્તુ બાકી નથી રહી। તમામ આ નકલીનો ખેલ જે છે તે અહીંયા સામે આવી રહ્યું છે।